નમસ્કાર મિત્રો આજે ભારતની શિક્ષણ નીતિના સંદર્ભમાં વાત કરવાની છે, પરંતુ ભૂતકાળમાં જઈને વાત કરવી છે. કારણ કે આજકાલ ભારતમાં જે અમલી છે એવી મેકોલો શિક્ષણ નીતિને કઈ રીતે નાબૂદ કરી શકાય, અને થોડા સમય પહેલા બાયોલોજીકલમાંથી નોન બાયોલોજીકલ અને પછી પાછા બાયોલોજીકલ બનેલા ભાઈશ્રીનું નિવેદન હતું કે 2035 સુધીમાં ભારતમાંથી મેકોલો શિક્ષણ નીતિ નાબૂદ કરવામાં આવશે. તો આ નીતિ શું છે? ભારતમાં વેપાર કરવા આવેલી પ્રજાએ ભારતમાં શાસક બની અને બે પ્રકારે ભારતમાં લોકોએ શાસન કર્યું. પ્રથમ ભાગ કંપની રાજ હતું અને પછી બ્રિટિશ તાજ, એટલે 1857ના બળવા પછી બ્રિટિશ તાજ અમલમાં આવ્યું અને એ પછી 1835માં મેકોલે નામના થોમસ બેબિંગટન મેકોલે નામના બહુશ્રુત વિદ્વાન મહાન મુત્સદી, એમણે ભારતમાં આવ્યા 10 જૂન 1834 અને એમણે જોયું કે ભારતની જે શિક્ષણ પ્રથા છે એના એમણે અભ્યાસ કર્યો, એના અનિષ્ટો તારવ્યા અને બ્રિટિશ તાજને અનુકૂળ હોય એવા વહીવટી માણસોની પણ જરૂર હતી અને એ હેતુને ધ્યાનમાં રાખી અને સમગ્ર ભારતમાં જ્યાં બ્રિટિશ શાસન હતું ત્યાં એક સમાન શિક્ષણ નીતિનું ઘડતર કરી અને એનો અમલ કરવામાં આવ્યો. અને આ કારણે જે શિક્ષણ નીતિ અમલમાં આવી, પરંતુ બ્રિટિશ તાજના સમયમાં જે શિક્ષણ નીતિ અમલમાં આવી એના પ્રેરણા પુરુષ રાજારામ મોહન રાય એક પશ્ચિમ બંગાળના મહાન વિદ્વાન હતા અને એમણે પશ્ચિમ બંગાળમાં જે અસમાનતાવાદી, શોષણવાદી અને અનાચારવાદી જે નીતિઓ હતી, એટલે એમણે એક કરતાં વધુ વખત બ્રિટિશ તાજને પત્રો લખી અને ભારતમાં પશ્ચિમી શિક્ષણ નીતિ અમલ કરવાનો અને સાથે સાથે અંગ્રેજી માધ્યમની શાળા કોલેજો માટે આગ્રહ કર્યો. અને એ આગ્રહને ધ્યાનમાં લઈ અને બીજા કેટલાક પરિબળોને ધ્યાનમાં લઈને 1835માં ભારતમાં મેકોલે શિક્ષણ નીતિનો અમલ થયો. તો આ શિક્ષણ નીતિના ફાયદા શું અને ગેરફાયદા શું, આપણે એ વિચારવું છે. આ નીતિના ફાયદા શું? તો સૌથી પહેલો ફાયદો કે ભારતનું આ નીતિના કારણે, આ શિક્ષણના કારણે વૈશ્વિક જોડાણ થયું. અંગ્રેજી શિક્ષણના કારણે વિશ્વનું સાહિત્ય, વિશ્વનું તકનીકી જ્ઞાન અને બીજા અલભ્ય લાભો ભારતની પ્રજાને મળ્યા. વ્યવસાયિક સફળતા અને આર્થિક વિકાસ માટે આઈટી ક્ષેત્રમાં અને કોર્પોરેટ ક્ષેત્રમાં નોકરીઓ માટેની તકો આના કારણે ઊભી થઈ છે. બીજો ફાયદો છે કે સમતામૂલક સમાજના નિર્માણમાં અગ્રીમ ભૂમિકા ભજવી. કારણ કે ભારતની જે સમાજ રચના એ મનુસ્મૃતિ આધારિત સમાજ રચના છે અને એની અંદર અસમાનતા, ઉચ્ચ નીચ અને અમુક ચોક્કસ વર્ગોનો માટે શિક્ષણ ઉપર પાબંદી હતી. એટલે આજના અન્ય પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને જનજાતિના શિક્ષણ ઉપર પાબંદી હતી. માત્ર ને માત્ર મુઠ્ઠીભર લોકોના માટે શિક્ષણના દ્વાર ખુલ્લા હતા. પરંતુ મેકોલે શિક્ષણ નીતિના અમલ પછી અને 1860માં અમલી બનેલા ઇન્ડિયન પિનલ કોડ બંને એકબીજાના કેટલાક અંશે પૂરક છે. ભારતીય ફોજદારી કાયદો, જૂનો ભારતીય ફોજદારી કાયદો અને મેકોલે શિક્ષણ નીતિ જે 1835માં અમલી આવી, એ બંને એકબીજાના ક્યાંક ને ક્યાંક પૂરક છે. 100% પૂરક નથી, પરંતુ એકબીજાના પૂરક છે. અને એના કારણે તમામ લોકો માટે, ભારતના તમામ લોકો માટે શિક્ષણના દ્વાર ખુલ્લા મળ્યા, જે એની પહેલા અમુક ચોક્કસ વર્ગો માટે શિક્ષણ પ્રાપ્ત હતું. એટલે સમતામૂલક સમાજના નિર્માણ કરવામાં મેકોલે શિક્ષણ નીતિનો એક અગત્યનો ફાળો છે.
મેકોલો શિક્ષણ નીતિએ શિક્ષિત વર્ગનું નિર્માણ કર્યું અને સામાજિક ગતિશીલતા, અને જેના કારણે આવો વર્ગ, આમાંથી તૈયાર થયેલો વર્ગ વહીવટની અંદર, કાયદાઓમાં અને બીજા બાબતોમાં સમાજનો મદદરૂપ થતો, ભારતની સ્વતંત્રતા માટે વિચારતો થયો. સામાજિક ગતિશીલતામાં વેગ આવ્યો અને ભારતની ઉપર બીજા લોકો, બહારથી આવેલા લોકો શાસન કરી રહ્યા છે એવું આ અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત થયેલા લોકોનો અંગ્રેજી વિચારોનો જે લાભ મળ્યો એના કારણે એ વિચારતા હતા. એટલે સામાજિક ગતિશીલતામાં વધારો થયો. એનો બીજો વિશેષ ફાયદો છે કે સર્વગ્રાહી અને સર્વ શિક્ષણ સ્વીકૃત શિક્ષણ પ્રથા ઉપલબ્ધ બની. કેમ કે રજવાડાઓના સમયની અંદર કેટલાક અપવાદો સિવાય કોઈ પણ રાજ્યનો શિક્ષણની એની પોતાની ચોક્કસ પોલિસી નથી અને એની ભણાવવાની પદ્ધતિ નહોતી, અને એ જે પણ હતું એ માત્ર ને માત્ર મુઠ્ઠીભર લોકો માટે જ હતું. અનુસૂચિત જાતિ અને જનજાતિના બાળકોને એવી શાળાઓમાં પ્રવેશ નહોતો. અન્ય પછાત વર્ગની ઘણી બધી પેટા જ્ઞાતિના બાળકોને એવી શાળાઓમાં એ નહોતો. એટલે મેકોલો શિક્ષણ નીતિ અમલમાં આવી અને 1860 પછીના કાયદાના જોરે જ્યાં જ્યાં આવો પ્રવેશ નહોતો મળતો ત્યાં કાયદાના બળે પણ આ બાળકોનો પ્રવેશ. એટલે સર્વગ્રાહી અને સર્વ સ્વીકૃત શિક્ષણ પ્રથા સમગ્ર ભારતની અંદર એક પરીક્ષાના માધ્યમથી શિક્ષણ પ્રથા ચાલે અને દરેક સમાજના, દરેક જ્ઞાતિના વર્ગના કોઈ પણ વર્ણ, જાતિ અને ધર્મના ભેદ સિવાય શિક્ષણ પ્રથા અમલી બનાવી. એટલે સૌથી મોટો ફાયદો હતો. વધુ ફાયદો હતો કે શોધ અને સંશોધન, પ્રાચીન શાસ્ત્રોની અને પ્રાચીન શિક્ષણ પ્રથાની અંદર જે કંઈ વાત હતી અને જે કંઈ શિક્ષણ હતું એ માત્ર સ્થાનિક લેવલે અને પોતાના ઘરગથ્થુ વ્યવહારની અંદર થોડું ઘણું વાંચવા લખવાનું, થોડું ઘણું ગણિત શીખી શકે એ પ્રકારનું શિક્ષણ હતું. એમાં કોઈ પ્રકારની ચોક્કસ ડિગ્રીઓ નથી, કોઈ પણ પ્રકારની ચોક્કસ વિદ્યાલયો નથી. એ બધી ઘરગથ્થુ પેલા ઊંટ વૈધા જે દવાઓ માટે વપરાય છે એ પ્રકારની ઘરગથ્થુ શાળાઓ હતી, અને એના કારણે કોઈ શિક્ષણ માટેનો ચોક્કસ શોધ સંશોધનો માટેના કોઈ અવકાશ નહોતા. પરંતુ મેકોલો શિક્ષણ નીતિની સાથે અંગ્રેજીનો પણ પ્રભાવ વધ્યો ને એના કારણે શોધ શિક્ષણનો મહત્વ મળ્યું અને પશ્ચિમનું જે જ્ઞાન હતું, પશ્ચિમની જે તકનીકી હતી એના અભ્યાસ બાદ ભારતીય વિદ્યાર્થીનો વૈજ્ઞાનિક અભિગમ વિકસ્યો, એનામાં વૈજ્ઞાનિક અભિગમ વિકસ્યો અને પશ્ચિમની શિક્ષણ માટેની એમની ભૂખ પેદા થઈ. સૌથી મોટો ફાયદો ભારતના અન્ય પછાત વર્ગો, ભારતની અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉદ્ધારનો માર્ગ મોકળો ગયો. કારણ કે મેકોલો શિક્ષણ નીતિ માટે દરેકના માટે પ્રવેશ ખુલ્લા હતા. એટલે અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગના બાળકો ઓછા માત્રામાં પરંતુ એ શિક્ષણ લેતા થયા, જે એમના ઉપર 100% પાબંદી હતી. એટલે આ શાસ્ત્રોએ જે શૂદ્રો એટલે SC, ST, OBCની ઉપર જે પાબંદી લગાવેલી હતી મનુસ્મૃતિના આધારે આવા લોકોના, આવા બાળકોના શાળાઓ પ્રવેશ નહોતો, એ પ્રવેશ મુક્તિ મળી અને અન્ય પછાત વર્ગો, અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકોના ઉદ્ધારનો ખૂબ મોટો માર્ગ મોકળો થયો. પરંતુ આની સફળતાના ટૂંકમાં ગણાવવું હોય કે આની સફળતાઓના શું ફાયદા અને એના કંઈક વ્યક્તિ વિશેષ, તો મેકોલો શિક્ષણ પદ્ધતિ અન્વયે જે કોલેજો ભારતની અંદર ખોલવામાં આવી, કલકત્તામાં ખોલવામાં આવી, મુંબઈમાં ખોલવામાં આવી અને બીજી તો 1885માં ડેક્કન એજ્યુકેશન સોસાયટી દ્વારા જે કોલેજ ખોલવામાં આવી અને એમાં લોકમાન્ય તિલક, VPC, PV નરસિંહારામ, આચાર્ય કૃપલાણી જેવા ખૂબ નામાંકિત લોકો ભણ્યા. પ્રેસિડેન્સી કોલેજ કલકત્તાની અંદર સ્વામી વિવેકાનંદ, સુભાષચંદ્ર બોઝ, રાજેન્દ્ર પ્રસાદ, સત્યજીત રેત, અમર્ત્ય સેન, જગદીશચંદ્ર બોઝ જેવા લોકો ભણ્યા. મુંબઈની એલિફન્ટ કોલેજની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભણ્યા, ગોપાલકૃષ્ણ ગોખલે ભણ્યા. આ જે મહાન હસ્તીઓનું જે નિર્માણ થયું, જેટલી મહાન હસ્તીઓ ભારતની અંદર 1950 સુધીનું જે નિર્માણ થયું એ મેકોલો શિક્ષણ પ્રથાનું બહુ ઉત્તમમાં ઉત્તમ સફળતાપૂર્વકનું એ ઉદાહરણ છે. એની સામે કોઈ પણ વાદ વિવાદ થઈ શકાય નથી.
ટૂંકમાં એને કેવું હોય તો મજૂરનો દીકરો આઈએએસ આઈપીએસ થયો હોય તો એ મેકલો શિક્ષણ નીતિનું કારણ છે. સેક્સ વર્કરના દીકરા પણ આઈએએસ બને એના ઇતિહાસમાં નોંધાયું છે. રિક્ષા ચાલકનો દીકરો આઈએએસ આઈપીએસ બન્યો છે. કથિત અછૂત દીકરો અને પેલા પછી બાવાઓ એવું જે બોલતા થયા કે ભાઈ પરમાર સાહેબ, મકવાણા સાહેબ, રાઠોડ સાહેબની અમારે રાહ જોઈ, તો એ મેકલો શિક્ષણ નીતિ છે. શ્રમજીવીઓ શાસનના ભાગીદાર બન્યા, શ્રમજીવીઓ શાસનના ભાગીદાર બન્યા, શ્રમજીવીઓ વહીવટના ભાગીદાર બન્યા અને આના કારણે એસસી એસટીના હજારો યુવાનો આઈએએસ આઈપીએસ બન્યા, ઉદ્યોગપતિ થયા. આ મેકલો શિક્ષણ નીતિનો ખૂબ મોટો ફાયદો છે. મેકલો શિક્ષણ નીતિનો ખૂબ મોટો ફાયદો છે. પરંતુ જે લોકોને નુકસાન થયું છે, જે લોકોના અંદરથી નુકસાન થયું છે, એ લોકોને આ નીતિ કઈ રીતે ગમી શકે? આથી પણ વિશેષ ફાયદો તો ભારત રાષ્ટ્રીય કક્ષાએ જે કંઈ ફાયદા છે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે એનું મહત્વ વધ્યું છે. ભારત વિશ્વનો એવો પ્રથમ દેશ બન્યો કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર એ પોતાનો પગ માંડી શક્યો, એટલે પોતાનું ત્યાં આગળ અસ્તિત્વ નોંધાવી શક્યું. એની પાછળ પ્રાચીન જ્ઞાન વિજ્ઞાનની કોઈ તકનીક નહોતી, પરંતુ મેકલો શિક્ષણ પ્રથા દ્વારા વિકસિત થયેલું વિજ્ઞાન હતું અને એના કારણે ભારત વિશ્વની જે અગ્રણી અણુસત્તાઓ છે, અમેરિકા છે, ચીન છે, ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, એની હરોળમાં એ અણુસત્તાની કલમમાં ભારતને સ્થાન મળ્યું. 700 અબજ ડોલર કરતાનું પણ વધારે વિદેશી હુડિયામણ જે ભારત પેદા કરી શક્યું છે, એની પાછળ પણ આ શિક્ષણ નીતિ છે. વિશ્વની ચોથા નંબરની આર્થિક સત્તા બની. 4.18 ટ્રિલિયન ડોલરનું જે એનું જીડીપી વિકસ્યું હોય તો એની પાછળ પણ પ્રાચીન શિક્ષણ પ્રથા, ગુરુકુળ શિક્ષણ પ્રથા નથી, પરંતુ મેકલો શિક્ષણ નીતિના કારણે પેદા થયેલું એક શિક્ષિત અને શિક્ષિત વર્ગ છે. મેકલો શિક્ષણ નીતિથી આ બધા ફાયદાઓ છે, પણ સાથે સાથે એ પણ વિચારીએ કે એમાંથી કેટલા બાબુઓ પેદા થયા, એના શું ગેરફાયદા છે. તો જે લોકોને આ નીતિ નથી ગમતી એવા લોકો કથિત રીતે એના ફાયદાઓ ગણે છે. આ નીતિ જેને પસંદ નથી અથવા તો એમના પોતાના જે સ્થાપિત હિતો છે એ ખંડિત થઈ ગયા છે, જે લોકોના સ્થાપિત હિતો ખંડિત થઈ ગયા છે અને જેમની પેઢીઓનું નુકસાન થઈ રહ્યું છે, એવા લોકોને આ નીતિ નથી ગમતી અને એના માટે એમ કહેવામાં આવે છે કે ભાઈ ભારતીય ભાષા અને સંસ્કૃતિનો ક્રમશઃ વિનાશ થઈ રહ્યો છે. આ ઉપજાવી કાઢેલી કથાઓ છે. માનસિક ગુલામોનું નિર્માણ થયું છે. આ ઉપજાવી કાઢેલી કથા છે. ભારતીય જ્ઞાન વિજ્ઞાનનો નાશ થઈ રહ્યો છે. આ પણ બનાવટી કથા છે. શિક્ષણનો હેતુ, મેકલો શિક્ષણ પ્રથાનો હેતુ ક્લાર્ક નિર્માણ કરવાનો હતો. એ વાત ક્યારેય સ્વીકારી શકાતી નથી. સામાજિક અસમાનતાનો વધારો, એ સામાજિક અસમાનતા તો મનુસ્મૃતિનું દેન છે. રોજગાર લક્ષી નહીં પણ વિદેશની ભારતની અંદર જેટલા પણ સરકારી કર્મચારીઓ નોકરિયાતો છે, ભારતની કંપનીઓમાં જે પણ કઈ નોકરો છે, આ બધા તે મેકલો શિક્ષણ નીતિનો વધારો લાભ લીધેલા લોકો છે. સ્વભાષામાં શિક્ષણ, તો મોટા ભાગનું શિક્ષણ તો પ્રાદેશિક ભાષાઓમાં જ હોય છે, પરંતુ જે ઉચ્ચ શિક્ષણ છે એ અંગ્રેજી ભાષાઓમાં અને બીજી ભાષાઓની અંદર ભારતના લોકો પેદા કરે. પરંતુ મેકલો શિક્ષણ પદ્ધતિ અમલમાં આવી એ પહેલાની જે ભારતીય શિક્ષણ પદ્ધતિ હતી, તો એ શિક્ષણ પદ્ધતિનો શું બેઝ હતો? તો એ પહેલા તો ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ, આશ્રમોના જે ઋષિમુનિઓ હતા અને એ શિક્ષણ તો બ્રાહ્મણોને શ્રેષ્ઠ પદ અને ઉત્તમ આજીવિકાનો આધાર સુરક્ષિત કરતું શિક્ષણ હતું. શું હતું? જે શિક્ષણ હતું બ્રાહ્મણોના ઉચ્ચ શ્રેષ્ઠ પદ અને ઉત્તમ આજીવિકા પ્રદાન કરતું શિક્ષણ હતું. એટલે એ શિક્ષણની જે આખી પ્રથા હતી ગુરુકુળ શિક્ષણ પરથી અથવા તો ઋષિના આશ્રમો પરથી રજવાડાના પોષિત શાસન પ્રથા, આ પ્રથા એવી હતી કે એની અંદર ચોક્કસ વર્ણ અને ચોક્કસ જાતિના બાળકોના જ પ્રવેશ નિર્ધારિત કરી શકાતો હતો. ઓબીસી, એસસી અને એસટીના બાળકો એ વખતે પછાતો કહેવાતા હતા, એના બાળકોનો આ શિક્ષણ પ્રથા ગુરુકુળમાં ઋષિના આશ્રમો હોય
અથવા તો રજવાડાની જે કઈ કઈ ચોક્કસ શાળાઓ એની અંદર પ્રવેશ નહોતો. પરંતુ આ પ્રથાના કારણે જે બ્રાહ્મણોનું શ્રેષ્ઠત્વ હતું એ ખંડિત થયું છે. એમનું શ્રેષ્ઠત્વ ખંડિત હતું અને એક સબળ હરીફ વર્ગ પેદા થયો. એટલે આ પ્રથાની અંદર એક તો સૌથી પહેલા તો ધાર્મિક ઇજારાશાહી હતી, એની દૂષિત પરંપરા ધાર્મિક. કારણ કે વર્ણ અને જાતિના બેઝના આધારે બાળકોનો પ્રવેશ મળતો હતો. એ શિક્ષણ પ્રાચીન જ્ઞાન અને ધર્મગ્રંથોને આધારિત હતું, એટલે વર્ણ વ્યવસ્થાનું પણ અનુમોદન કરતું હતું. ગુરુકુળ પરંપરા, આશ્રમની પરંપરાનું જે જ્ઞાન હતું, જે શિક્ષણ હતું, એ ધર્મશાસ્ત્રો એટલે તમામ ધર્મશાસ્ત્રો, એની અંદર વેદો આવે, પુરાણો આવે, મનુસ્મૃતિ, આ બધાનું ઔપચારિક જ્ઞાન હતું. અને એ બધું જ્ઞાન વર્ણ અને જાતિની જે દૂષિત પરંપરાઓ છે, જે વિભાજક છે, વિનાશક પરંપરાઓ છે, એનું જ્ઞાન આપતું હતું. એ અસમાનતાનું લક્ષ્ય હતું. શું અસમાનતા હતું? કાલ્પનિક કથાઓ મિથ આધારિત હતું. બ્રાહ્મણના મુખમાંથી પેદા થયા, ક્ષત્રિયો વૈશ્યમાંથી. આ જે મિથ છે એ પણ વળી પાછું આ બાળકોને ભણાવવામાં આવતું હતું. ચોક્કસ અને માન્ય કોઈ બધાનો સરખો અભ્યાસક્રમ હતો. પછી એની કોઈ ચોક્કસ પરીક્ષા પદ્ધતિ નહોતી. માત્ર અને માત્ર બ્રાહ્મણ જ શિક્ષક હોઈ શકે. ગુરુકુળ અને ઋષિકુળની જે કઈ આ પરંપરાઓ હતી એની અંદર, અને પછી રજવાડાના શાસનમાં પણ બ્રાહ્મણો જ શિક્ષક હતા. આ બ્રાહ્મણો શિક્ષક હતા. અને ગાયકવાડ શાસનની અંદર બ્રાહ્મણો અનુસૂચિત જાતિના બાળકોને જ્યારે ભણાવવા તૈયાર નહોતા, ત્યારે ગાયકવાડે મુસ્લિમ અને ખ્રિસ્તી શિક્ષકોને રોકી અનુસૂચિત જાતિના બાળકોને ભણાવતા. જો ગાયકવાડ શાસનમાં 100 વર્ષ પહેલા આ પરિસ્થિતિ હોય તો 100-200 વર્ષ, એના 100 વર્ષ પહેલા કેવી સામાજિક અને શૈક્ષણિક સ્થિતિ હશે એનો તમે અનુમાન લગાવી શકો. કારણ કે આ તો રેકોર્ડેડ હકીકત છે કે ગાયકવાડ શાસનમાં કથિત અછૂતોના બાળકોને ભણાવવા માટે મુસ્લિમ શિક્ષકો અને ખ્રિસ્તી શિક્ષકોને રોકવામાં આવતા હતા, અને એ લોકો આ કામ કરતા હતા. પછી એ શિક્ષણ પ્રથા અનિયંત્રિત હતી, અને સાથે સાથે એની અંદર 100% અસ્પૃશ્યતા હતી. તો આવી શિક્ષણ પ્રથાને કોણ સ્વીકારે, શા માટે સ્વીકારવી જોઈએ, આ પણ એક વિચારવા જેવી બાબત છે. તો આનો વિરોધ કરે છે તો કોણ વિરોધ કરે છે? તો પહેલા આપણે વિચારીએ આનો વિરોધ કરનારા કોણ છે. મેકોલો શિક્ષણ પદ્ધતિનો વિરોધ કરનારા ભારતના ઉદારમતવાદી, આનો વિરોધ બ્રાહ્મણો છે એનો વિરોધ કરે છે? ના, ભારતના ઉદારમતવાદી વાણિયાઓ આનો વિરોધ કરે છે? એ પણ નથી કરતા. ભારતના ઉદારમતવાદી શિક્ષિત ક્ષત્રિયો, ઉદારમતવાદી પટેલો અને ઉદારમતવાદી અન્ય પછાત વર્ગના લોકો આનો વિરોધ કરે છે? ના, એવા લોકો વિરોધ નથી કરતા. આનો વિરોધ કરનારા માત્ર અને માત્ર મનુવાદી પરંપરાઓ અને મનુવાદીથી કેડરાઇઝ થયેલા લોકોનો જે ચોક્કસ ટોળકી છે, ચોક્કસ વર્ગ છે, અને એ વિરોધ કરે છે. કેમ વિરોધ કરે છે? કે એમને જે પ્રાચીન પરંપરાની ગુરુકુળ પરંપરાની જે શિક્ષણ પ્રથા હતી એને લાવી, એનું એ સ્વરૂપ લાવી શકાય એમ નથી. કારણ કે બાળકોને તમે જંગલમાં ભણવા મોકલી શકો, ખેતરમાં ભણવા, એ પરંપરા. પરંતુ એની સાથે પ્રાચીન સમયનું જે કાલ્પનિક કથાઓ હતી, જે શાસ્ત્રોની અંદર પડી છે, ભારતના હિન્દુ ધર્મના જે મોટા ભાગના શાસ્ત્રોની અંદર જે કાલ્પનિક કથાઓ છે, અને એ બધી કથાઓ 7000 વર્ષ પહેલા ભારતની અંદર વિમાનો હતા, 7000 અમુક વર્ષો પહેલા ભારતમાં સર્જરીની પ્રથા હતી, અને એમાં માણસના ધડ ઉપર હાથીનું માથું ફિટ કરી છે. આ બધી આ મિથ છે. આ મિથને ફરી ભણાવવું છે, અને એ મિથને ફરી ભણાવવા માટે અકર્મણ્યવાદી એક આખો વર્ગ પેદા થાય એવી નિયત સાથે, આવી મિથ સાથેનું શિક્ષણ ભણાવવા માટે નવી શિક્ષણ પ્રથાની અંદર જે એના 4 અગત્યના પાયાઓ છે, ખાનગીકરણ, વેપારીકરણ, કેન્દ્રીયકરણ અને ભગવાકરણ, આ 4 પાયાઓ છે નવી શિક્ષણ પ્રથાની અંદર. ખાનગીકરણ એટલે એ તો બધા તમે જાણો છો કે તમામ ક્ષેત્રોની અંદર, તમામ વિસ્તારોની અંદર સરકારી શાળાઓ દિવસે દિવસે બંધ થતી જાય, અને એની જોડે નવી ખાનગી શાળાઓ ખુલી રહી છે. બરોબર? એટલે ખાનગીકરણને ખૂબ
વેપારીકરણ એટલે હવે આ પણ વસ્તુ ખાનગી નથી, કારણ કે હવે આ શિક્ષણના જે કેન્દ્રો રહ્યા ને એ 35-40 વર્ષ પહેલા જે ગરીબો શોષિતોને શિક્ષણ આપતા હતા, હવે એમનું શોષણના કેન્દ્રો બની જાય, કારણ કે બાળક કેજીમાંથી દાખલ કરવાના બાળકની વર્ષની 30-40 હજાર રૂપિયાની ફી હોય તો મજૂરી કરતો કારખાનામાં કામ કરતો માણસ કઈ રીતે આવી ફી ભરી શકે? એના પેટનો ખાડો પૂરે કે આવી ફી લાવીને ભરી શકે? એટલે આ વેપારીકરણનો એક એવો તબક્કો લાવી દીધો છે કે મોટા ભાગનો વર્ગ શિક્ષણથી વંચિત રહી શકે. એટલે મનુસ્મૃતિની જે પદ્ધતિ હતી કે ભાઈ માત્ર બ્રાહ્મણો જ ભણી શકે અને ભણાવી શકે, અને શૂદ્રો ઉપર જે પાબંદી હતી આ ઇનડાયરેક્ટ પાબંદીનો એક પ્રયાસ છે. એનું કેન્દ્રીયકરણ, કારણ કે હવે બધી જ વ્યવસ્થા કેન્દ્રીય લેવલે થવાની છે. એટલે અને સાથે સાથે ભગવાકરણ, એ તો હવે એ પણ વસ્તુ ખાનગી નથી રહી. મનુસ્મૃતિનો અભ્યાસમાં દાખલ કરવાની, રામાયણ મહાભારત તમામ શાસ્ત્રો ધીમે ધીમે દાખલ કરવાની એક પ્રથા. એટલે મેકોલો શિક્ષણ નીતિના કારણે ભારતની જે અનુસૂચિત જાતિ જનજાતિનો જે વિશાળ વર્ગ પેદા થયો, મહાત્મા જ્યોતિરાવ ફૂલે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા જે મહાન મનીષી પેદા થયા, અને એ જે પશ્ચિમનું જ્ઞાન હતું, પશ્ચિમનો જે એ હતો, અને ભારતની સ્વતંત્રતાનું જે આંદોલન હતું એની પાછળ પણ પશ્ચિમનું જ્ઞાન ને પશ્ચિમની મેકોલો શિક્ષણ પદ્ધતિ હતી. કારણ કે જે આંદોલન ચલાવનારા લોકો હતા એ પશ્ચિમના લોકશાહી, પશ્ચિમની સમાનતાથી જાણીતા હતા, સુશિક્ષિત હતા, એનાથી અભિભૂત હતા, અને એના કારણે ભારતનું સ્વતંત્રતાનું આંદોલન સફળ થયું. એટલે આવી શિક્ષણ નીતિ, જે મેકોલો શિક્ષણ નીતિએ આ દેશના ખરેખર વાસ્તવિક વિકાસ કર્યો. એ વાસ્તવિક વિકાસમાં કેટલાક લોકોની ઇજારાશાહી ખંડિત થઈ છે, અને એ ઇજારાશાહીના પુનઃસ્થાપનની દિશાની અંદર મેકોલો શિક્ષણ પદ્ધતિ એમણે નાબૂદ કરી, અને નવી જૂની પરંપરાની જે ગુરુકુળની સ્થિતિ હતી એને જુદા સ્વરૂપે દાખલ કરવાનું આ એક બહુ બૌદ્ધિક આયોજન છે. તમે આવું આયોજન ગમતું હોય તો તમને મુબારક, ના ગમતું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને તમારી પાસે તમારા આગવા વિચારો હોય તો આમાં જણાવશો.